ડોશીનો ખેતરમાં ઘેર આવવાનો ટાઈમ થઈ ગયો. મને પાણી ભરવા જવા દે, નકર ડોશી મારું આવીને જીવ લઈ લે. હા, મને જવા દે. ડોશી મારા શું આપતી છે ભાઈ? તાવતી આવતી છે. હા, ડોલ ખાલી છો. ચાલવા દે મને લઈ. હા, તો વરસાદે પર કરે તે કંટાળો આવી જાય. ડોશીએ ઉઠાવી છે તમે આવી જાય. લ્યો ઓય, મારા બધું કરવાનું એવી રીતે ઘેર મિલી. હવે ફટાફટ નકા ભાઈ હમણાં ડોશી મારે શું આપતી છે. અને આ કેવું વાગ્યો બેઠા ગુલામ ભાઈ? ગુલામ છીએ તો છીએ. જમ્યો તમે નહીં? તમે કોઈ ગુલામ નહીં એવા. હા, જોઈએ હું પાણી ભરવા દો હાલતો. તમારે આબુ હેડો. પાણી તો મારે વખત છતાં હેડો તને આબુ તો પછી કોઈ હવે નહીં મારતો. લઈ લે પેલો પીપળું. હામો લાવશું ભાઈ. પીપળું પણ હામો લાવશું એમ કહું. ડોલ બોલ હશે જોવા કી આમ નહીં લે. ડોલ મારા પર ડોસી કેવા કી આવશે? ડોસી જઈ ખેતરમાં કેમ નહીં? એટલે આ ઓને આબુ લાગતું નહીં. તમારે આબુ ને આબુ જવું વડે પછી હું બતાવ એકલો. હા, હેડો હેડો. બાઈક આવે ને તમારે ડોસીનો વખો લાગે. હું કેવું ડોસી તો એવું વખો હોય. ડોસી ખેતરમાં જઈ અને આ સાત ખરી ડોસી નહીં એમ તો કેવો તમે બધું શું થાય કહેવા ના હોય ને બધું વખો બખો. અરે આટલું પાણી પલાવીએ આપણે ગોમનો સરકોનો ત્રાસ છે ને. અરે જબરજસ્ત શું ત્રાસ એટલે પાણી છોડતો નહીં. પાણી આવતું જ નહીં. આમ બધું માસ્તા હેડો કે ભાઈ આમ તો ધોળા ઉડો તમે તો ચાલે. મને મોડું શું ના ચાલે? ભૂખ લાગી મને. ઘરનું ખાવું કરી નાખે. ઘેર કાને વાટી હોય ગયો સરપંચને આપણે ચવાણા માટે લાવીએ તો કોઈ કામ જ કરતો નહીં. આપણે તો ચવાણા માટે તો સરપંચના લાયા અને સરપંચ એવો ને પાણી નહીં છોડતો કે નહીં ગટરની લાઈન હમી કરતો. મારા ઘેર ગટરનું પાણી કેટલું આવી જોઈએ. અરે જોવું છું રોજ દારૂ ગાન જોવું. આડો બોલો આડો. તમે તો કશું બોલતા નહીં બધા. હું કાલે હું બોલા આપણો ગમે સરપંચ જેવો છે ને શું કરવાનું જોઈએ. સરપંચ મજા કેટલા ઉપડ્યા? અમે પાટણ જઈએ. કેમ ફરતા આવીએ ને અમે તો ટાઈમ બંકો. અમે તો ગમે તેમ ફરીએ. એવું તમારા બોલામ તો બહેરામ ગુલામ થઈ ગઈ. બોલો આડું. અરે આ બંકો કરી ને એટલે વાના ના તો આપણે સરપંચ આગળ બોલી શકતા નહીં. એટલે વાના તો બંકો હોય વાનો બંકો કાઢી દઈએ આપણે સરપંચ આગળ લઈ જઈએ. આપણે કશું કેવું જ નહીં. હા, બરોબર. તો હું તમારે પોણી આવક નહીં આવતું? અમારા પોણી તો આવક છે. પાણી આવતું નહીં કે પાટણ હેડે ફરવા. બસ વાના મને પોણી ભરો ઘેર જઈને. ના અમે તો પાણી ના ભરીએ. અમે તો તમારા બહેરાનો ગુલામ છીએ તે પાણી ભરીએ. અરે પાણી ભર્યા છે બા ખબર નહીં. ખોટું બોલી અરે તો હેડો કે સરપંચ જોડે તમારે આવવું પડશે કે અમે બે જીવ હારા નહીં લાગીએ. હેડો તને અમે તો આવીએ. સરપંચ જોડે હેડો તમે વાત તો કરીએ. હા, હું હેડો બેનજી હેડો આપણો આડું. હા, તે નહીં ગયા તું. હા, આપણે શું કરી ખબર? 2 વાર પટી ગયો ને એટલે બંકા સરપંચ બનાવીએ. આ સરપંચ લાયક બને હો જબલ્યા. હું બૂમ પાડી દે સરપંચ માં તો ગોમો કઈ ગોઠાઈ રહ્યા. આપણું તો અભળ ને આપણું તો અભળ છે. વાત સાચી હો. કેવું બેનજી આપણે જોવો જ ખરા. સરપંચ લાયક આપણું દેખો ને તમે. હું ના ગોઠવું હોય તો ઘરમાં પાણી લાવું. ઘરમાં ખાલી હાટકા જો તું તો હાટકા શું લેવા જાય આપણે? ઘરમાં પાણી લાવું એટલે ઘરમાં 3 ને 4 લાઈનો કાઢું હું. કરશો અરે કોક કરશે. અરે આ તમે અમારા શરીરમાં જોશો નહીં લ્યા. આ બંકાનું ખાલી કાળજું ને એ સિંહ જેવું કાળજું ખાલી હાલ્યા પાટણમાં આપણું ખાલી ધાક ચાલે આપણી એમ નોમ નહીં ખાલી. ખરું લ્યો. હજી ખાલી તીતલી બોડી તો ક્યાં ખતરનાક નહીં. બંકો લાગે ગમે તો. હા, ખાપટ મને હંગાત લઈ લ્યો. મજા આવશે. હા, આપણે કશું બોલવું જ નહીં પડે. હવે આપણે હંગાત થોડા મજા આવશે. મારા કે મારા પેલી ડોસી હવે આવતી છે. એટલે ડોસી મિલતી ગોળી એટલે મને ઘેર આવીને ભાઈ નાખશે ડોસી. મારા પાણી તો આલુ પડશે નહીં ઘેર. તો આપણે જઈને આવીને પછી પાણી લઈએ. ના મારે તો પહેલાં જવું પડશે યાર. ના કે મારા પછી મારે માર નહીં ખાવી ડોસીની. મારે માટલું ભરવાનું પણ હું ખોનથી પેટે પડી દેવું પડશે. બે તો ગુલામ રે બૈરોના. ભાઈ અમારે બૈરું એવું ખતરનાક વિફરેલી વાજણ જેવું હલે તમારે બૈરું એવું નહીં યાર. અમારે એલ્બોથી અળવું કરી નાખું. તમારે આ તો ખબર કે મારા ઘરમાં જે શિકાર પોતો મારતા છે. નોમ તો જો ખાલી ભેમજી નોમ સાંભળું અંદર ઘરમાં જેમ ફોડી નાખતું ને એવું જ લાગે. નોમ નહીં પાડ્યું. આપણે લેડો ક્યાં ના તો પાણી ભરવું પડશે મારે. પાણી તો આગળ આવે હા રેડજો. આ પાણી ભરવું પડશે. હડો કરજો ખબર સરપંચ પાસે જવાનું ખબર ને. હા ખબર.
આડો હા આડો આ રોડ તો જો તમે આ રોડના પૈસા એમ તો તને ખબર શું બની ગયું એ જે બનાવ્યું પણ આ સરપંચ જોજે બધા આ પાણી જેટલું ભરી રહ્યા નેડિયા આ રોડ પાસ નતો થયો રોડ પાસ થઈ ગયો ને બધું પતી ગયું હા પતી ગયું તો ખાલી પથ્થર સરપંચ તો કશું કરતો નહીં બધા પૈસા ખાઈ જાય બોલ આવું થોડું હોય ખાલી પથ્થર નાખ્યા હતા અને બધું પટાઈ દીધું પાણી હોય તો નહીં આવતું પાણી હોય આવો પણ જવું આરામ કરતા ચાલશે આવતું તો ભલી ભરતા હેડો બેન લેજો હટજો હડો ચાલો એમ કરો તમે આટલું આટલું ભરામાં ભરતા આવું હાલ જોજો કોઈ હોય ને પેલો થાપ આવશે હો ના કોઈ નહીં હોય તમે જો ને ઉભા રહી હા હું ફટાફટ ડોલ ભરી અને વહી નીકળી જાઉં એટલે મારો એ ડોસી હવે તૈયારી છે આ ફોનના બોન અંદર પાણી એટલે આ પીવાનું પાણી એના કુંડીમાં તો એટલે આ મોટી મોટી પાણી છે કે ચકલી તો આજે મૂર્ખો ભાઈ હેડો હેડો બધી પાણી થાય કણ યાર અમારે યાર પાણી ભરાઈ ગયો યાર ના ચાલે યાર અરે કે મારા ડોસીનો ફૂલ વખું હ આ તમારો આખો વાસ ભરેલો હ ના ના અલે તમારું આમાં નેટ પાણી આવે યાર ના ચાલે યાર તું યાર તમારું આમાં ડૂબી મરવાનું હ ભાઈ હવે મરવાનું રહ્યો હવે ગમે તે પાણી ભરા ના મળે છે એટલે આ મારા પેલી ડોસી મને લાગે પાણી ભરવા દેતો નહીં ના ના ભાઈ જોથી વખું લાયા ના ઓને પાણી નહીં ભરવા દીધું ને આવતા જ નહીં હવે પણ મારી માની શોગન અને હું એક દાડો એવો છે ડોલ ફોડધામ ફોડે તું રે આટલું કરે બોલતા બોલતા આવો તમે એટલે એક તો ગામમાં કોઈ પાણી ભરવા દેતું નહીં ને મને યાર શું કરવાનું કે છે પણ તારા વેતા આપણો સરપંચ શું કરાતા ને તમને યાર હવે ના આવે તેના કાઢો તમે પોતા પડો યાર એટલે હું કે બાથે પડું તો પલ્લા ઉપર ઓઠો ઓઠો કાન શું કેવું અલ્યો, સરપંચ સોતરા કાઢ નાખે ખાલી પર બધા ભેળા થઈને આંદોલન કરવું પડશે કે આ સરપંચ ના કાઢો અને બીજો સરપંચ લાવો ગામમાં હેડો જઈએ સરપંચ કે પછી હું તો શું જ અરે હેડકી સરપંચ ભમાઈ હેડ તાન હેડ હિમો વળી હેડો. પાણી દેતા વખા આખો દાડી એટલે આ મું નહીં તમે કા બીવો હા મું અમારે તો ડોલ ને બોલા ભાઈ પેલી ડોશી હવે મારે તો ચીન લઈ લે મારે તો વાઘ જેવા ભેમજીભા નહીં નહીં તો ભાગ જેવો. કેજો અલી પર તમને સરપંચ માં લાવીએ નહીં હા કેજો હેડો તમે ખાલી ફોર્મ ભરવા જાય બસ પેલા હું તમને લાવી દઈએ સરપંચ શું આપણે કહેવાય? ભરવાનું પાકું છે ફાઇનલ છે આપણે ભરવાનું છે ફોરમ અને પેલા ભાઈને કાઢી દઈએ સરપંચ માં એ કશું કરતું નહીં એ રહ્યું ના, નવરી ઉભે રાખો દાડી ઘેર હું રહી છે તાન એ પૈસા ને પૈસા બસ ખાવાનું ને તો કે મારું કોમ અને શિખર દાણા 70 ફોન આવી અને પાણી નો મેન વખો નહીં યાર આપડે બીજું કોઈ નહીં અને હું જો આમ આ જોજે આ ગટર આ બધી ગટર જ હોય કે આ કોમ ની નવરો મેક મારા કરતા. આ ગટર મને લાગે હોય પોળી ની લાગે હોય કેમ જોઈ કા હું આ મેન સરપંચ નહીં કન જવાનું એ જ આ ગટર હોય કે સરપંચ ને પૈસા કાઢવા કાઠા પડી હે બીજું કોઈ નહીં વાહ બીજું કોઈ નહીં વાત સાચી તમે તેમ પાવા પડા બંકો નહીં બેઠો આ એટલો બંકાન મોરી કર્યો તમે મોરી હેડો ના હોય તો તમે ખાલી પાયા ના પડતા હું આગળ અમે ના કશું કરું. પાસા નહીં ભરીએ અમારું સરપંચ આગળ થોડી બીક લાગે હા હા, હું તો લગી રહ્યો કોઈનાથી બીવાતો નહીં. એટલે સરપંચ પેલા પોણી છોડતા નહીં એ પોણી ના છોડી તો ભાઈ વખો લાવો ડબલું ભરે એવું પાણી ના રહે એવું કરવાનું આ સરપંચ મશીન માં લાગ્યું પેલા સરપંચ ઝાડ કપાવી હા એવું જ લાગે હો. આટલામાં પણ સારું ના લાગે તો ગાડી ને એકતા રહ્યા ગાડી આપતા નહીં લે ગાડી લાવવાની ઝાડ કાપી કાપી ગાડી ઓહો હો સરપંચ નું ઘર આવ્યું લાગે હવે ઘર ઘેર થી ને જોવું પડશે સરપંચ આગળ હું નહીં તો બોલ્યો તો લખું સરપંચ ભમાઈ આ બંકો હોવ ના માટે સરપંચ નું ઘર આવી ગયો સરપંચ કરતો આવી ગયું આ જો કે ખાડા માડા સરપંચ ના ઘેર તો ભરી જાય હો આપણા ઘેર તો છોટો પાણી નહીં આવે ના તો સરપંચ ના ખાડામાં ડુબાડી મહિના ઉપર મેળવી એટલે હું સરપંચ કાઢી માટે જતો રહે બહુ શાંતિ થઈ જાય આ વળી હું નીટ દાવ કે સરપંચ ના ઘેર આપવાનું સરપંચ તો ક્યાં બેઠા તો પાણી ગરમ કરવા મેલ્યું હોય ગોમની તઈને ઉભેટો વળી એવું લાગે આ નાવાય હે ને દીપ લાગે છે પણ ગમે થાય નાવું તો પડશે 4 દાડાથી નાયો નહીં તે ભૂલે પછી નાવું તો પડશે પણ જવા દે કે ગોમની ઉભેટો વળી કોક તો કારણ હશે અરે ડોલે ફૂલે બધું લઈને આવી એ કોક નવા જૂનું લાગે ગોમમાં હવે આવી તાણ ખબર ના પડે એટલે કે આ તો પાણી થોડો લાકડો બાકડો ખાઈ મને હાલત નહીં નાખું પેલી ઉભેટોનો વાર તો પેલા પૂરી કરતો પછી નાવું શાંતિ તમે તો પસાર ડોલે ફોલે બધું પસારી રહ્યા શું કરો ઘરમાં પાણી છોડતા નહીં યાર એટલે તમે આટલા બધા એકથી મને વોટ આલે હો તમે આ ડોલી ફોલી પસાર હાલ ના લાગે યાર સારું લાગુ જ લાગે ના લાગુ જ કોઈ નહીં ડોલે પહોંચી ગયો તો મારા જજો આ પાણી તમે છોડાવ્યું ઉપરથી
અલ્યા પોણી શું કરો લ્યા અને બાર તો પોણી તો રીલમ છે આપણો આ ચંપલ બંપલ કાઢી નાખ દોશીએ પોતું માર્યું અમે મારે તમારે જેવો વખો હમણાં હાલ મને પછી આવશે ડોલે બોલે બધું આ જો કાઢી દો કોઈ તો કોઈ નહીં બેઠા તમે તો મારા આજીવન થઈ ગયા લાગો ને તમે કાઢો કોમમાં આવો શું નામ હતા ભાઈ બેસ બોલો સાધુ ક્યાં કીધું મારા એટલે કે મારા પ્રમાણે તમે તો મારા લઈને જાય આવો કોઈ ગણ આના માટે આજે જે કેવું કહી છે બસ મારે પર નાવાનું પોણી મેલી હોય યાર સારું કહેજે ને હું કહું હા તમે તો હરકતા બેહવા જતા નહીં હું તો આવ્યો ઘેર તમારે તમે તો હરકતા બેહવા જતા નહીં આ લેજો હું ફોલો થઈ ડિરેક્ટિવ એટલે તમે કોક કે આવ્યા હોય તમારે શું કરું કહેજો પોણી થોડું નહીં છોડું અલ્યા પોણી નહીં આ 3 દાડાથી વરસાદ ઝીકો મારી રહ્યો હોય ને આ બધા ગોમમાં ગાળો થઈ ગયો અને ફોન તો પોણી નહીં પડી લે એ તો નહીં કહો તમે સોળા અંબાલાલે ફોન કર્યો તો અલ્યા અંબાલાલ એવો સોરે પણ પોણી તો મોટર બધા મળી જાણે આવશે તાણ પડશે તાધું જ્યાં વરસાદના પોણિયા ડૂંચીઓ મારી લ્યો તમે મારા ડૂમચી તમે અલ્યા ખેડૂતો બધા ભોખા પાડી રહ્યા ને તમે તો આ તમારા ડોશો આગળ કશું આવતું નહીં તમે બહુ બધું આંદોલન લઈને આવ્યા છો આટલું તન તો હું પૂછવા લાયા હું ઉભો થઈને બોલકી લગાડ બોલ અરે તમે બોલો તો છો બધા તે અમે બોલાય કે નહીં સરપંચ સાહેબ મોની જઈ સરપંચ શું કરવાનું તાર કે છે તમે ગમે ભરીને ટૂટકાઈ જાઓ ને તો મોટર બધા વાલી બરાબર મોટર હમી થા તાણો પોણે આવશે તારજો ત્યાં આ મેકો ટીનું કરે ને એમાં તમે નહીં ના અલે એવું ના ચાલે લે યાર લાવવા નહીં લે અમારે અલ્યા ના ચાલે તો શું કરવાનું કે કોઈ તમે કેમ ચાલે આખું ગોમ કોઈ કે આ તમારા ડોશો આગળ કોઈના તૈણવાનું આવતું નહીં અને સરપંચના ઈગર બધો ઉપાડો લઈને આવી કે પાણી છોડો તમારે કે ડોશીએ મનતી નહીં લે તમે સરપંચ હોવા તમારી ઓકાત નહીં સરપંચ આગળ તમે વાત કરી કોલે પણ અમારા ઘરમાં પાણી ના તાન તો અમે તમારી જોડે આવીએ યાર અલ્યા પોણી ના હોય ને તો બૈરમ ભરવા નીકળવા પોણી અને તમે વાટલા બધા ઉપાડા લઈને આવ્યા તમારા ડોશો આગળ કશું આવતું નહીં મરી તો મૂર્ખો મરી તો ચોકડ ભરવા નીકળ્યા પેલા નખરારામ અલ્યા નગરાના ગમે ત્યાંથી પોણી ભરવા નીકળ્યા તમે તો ઉપાડ લઈને આવી ગયા હું પીવાય તાન બોબડો એ વાત બધી છોડો બેહો ચા બીજું હેડો તો ચા ભાઈ અલ્યા કેણી ઓ કેણી આ ચા ભાઈ કેવર આય આ મોટો એક જ સકરો માર આ બે હોય કેણી ચાલે લાગે પેલા લડ્યા નવા ચા પહેલી બોબડો ગરમી ના થવાનું હોય આ તો સરપંચ ને પણ તમારે તો ડોશી વાંચવાનું હોય બરાબર તમારે એટલી ડોશી હાથવતી નહીં તો મારા આખું ગમ હાથવાનું આ ડોશી અમને હવાનો પાણી ભરવા નીકળ્યું એટલે આ ડોશીઓના ગુલામ હોય તમે હું દાદરમાં તમે તારા સરપંચ બન્યો તારા તમને ખબર પડશે કેટલા તોલે મન થાય અને ગલી પર તો ભાઈ સરપંચ બદલી નાખ્યો મેલો આગળ લઈ આવેલી મને આ તોલાનો દોરો થયો તો જોયો એ એમના નહીં દેવો પૈસા બધા ખાઈ જાય બહુ બીજું કોઈ નહીં અને પ્રેમજી તો કશું બોલતા જ નહીં આ તારના ખર્ચા પડે ઉભા રહી અલ્યા મેમજી હું બોલી લ્યા તમે બોલવા જતા નહીં હું બોલો એટલે બોલવું પડે સરપંચ હું શું મેમજી તો ફેમિલી બનાવવાનો અમારે આવતી વખત મારે જ બનવાનું હા અલ્યા બાકા આવતી વખત બંધ તો બને હજુ તો 2 વર્ષ થયો 3 વર્ષ આયા આ બંકો ઢીસાકા મારશે ગોમમાં બૂમ પણ આવશે એટલે પછી અને હવે તો તમે વાંધો લઈને આવ્યા ને માતાના એક ટેપુય પોણી ના બંધ આખા ગોમમાં હશે પણ ત્યાં તમારા ત્રણો ઘેર તો કનેક્શન જ કપાઈ જાય તો સરપંચ ભાઈ હામું નહીં આવે તને કશું આખું ગોમાના તરફેણ. ખાલી તમે ત્રણો ત્રણો હોય. અને તમારાથી સીધું એવું પોતરું વણાય નહીં તમારે ડોશી આગળ હેરતો નહીં તમે સરપંચમાં લલકાર મારવા આવ્યા શહેરમાં બીજો કશું શરમ ના હોય આ સરપંચની ધાક કેટલી હે? 12 ગોમાં ખાલી આમ શેક ખાય ને તો 12 ગોમ ભેગો થઈ જાય બાર ગોમમાં નહીં 12 ગોમમાં શું કરવાનું એ તમારે આગળ ત્રણો આગળ જ નહીં એટલે ગોમાં તો આપણી બહુ પડી વાટ હે. સાબા પીરત લાવો હળો અરે કેણી લે રકે પે લઈ જાય બડી પાણી મગાવો કે પીએ કોણે લા ચાલ હેડ સરપંચ તાર ઘેર તો પાણી પણ અમારે ઘેર પાણી પીવાનું નહીં કશું જ નહીં અલે આખા ગામમાં પોણી તમારા જ વખો છે આ નહીં પાડતો ચોમાનું અરે નહીં આવતું પણ કે નહીં આવતું શું કરવું કે એટલે મોટર બંધાવા આલી ગરમી વગર સરપંચ આગળ ઉંકારો નહીં કરવાનું ઠંડા પાણી વાત કરવાની બરાબર મોટર બધાવાલ તો પેલું પાણી તો થાય ભાઈ બધું એ જોજો એ હો ગમે ત્યાં તો કહેવા વાળું કોણ કે એ જેવો ખાડો ભર્યો કાઢો ને નદીઓ બેસી કોઈ કેવું તમારે પાણી ના હોય એમ નહીં હો તણા હતા ઊંચાવાથી સરપંચ આગળ લગીને ગમવાના સરપંચ બરાબર અરે જો અમને અલ્યા કરવાનું કશું નહીં થાય તમારે જે થાય તો લ્યો અને તમે ત્યાં ઉભે રહો ને તમારે ખાલી મુઠ્ઠીમાં રમાડો તમારે ખાલી જેવા વચમાં કરવા બંકાર બધું ફાવ હોય જાય કશું ના ફાવે આખું કામ મારા ફેવરમાં છે અને તમારા 3 જણાના કઈ રીતે મારા તરફ લાવે મારા આમ સપોર્ટ નો ખેલ તમે આ આંદોલન કરવા ને કાલ તો મારા પગ પકડશે સરપંચ સાહેબ બોલો બેનજી આ 30 વર્ષનો અનુભવ આ ઇન્ડિયન કોઈ ધોળા લુગડા નહીં પહેર્યો એમની કોઈ લલ્લુ પણ
એ સરપંચ બોલો. આ દોરા બોરા તમે બધું રોડ ને પેલો બ્લોક ને બધું ખાઈ ગયા હો તમે બધું ખાઈ ગયું. બોલો તમારે શું કેવું કેવું બધી પાણી લાગે પાણી પીવો પછી બધી ચર્ચા કરો. આમ ચર્ચા સારી કરજો. એમજી વાત કહું આ ઓન વાદે રહો નહીં અને તમને ખબર નહીં કે તમે પેલું ગૌચરમાં ઘર બનાવ્યું હોય ને કાલે જીસીબી આવશે. આ તો નખો દેવા તો કશું રમણ ભમણ કરી નાખશે હું અને તમે ઓન વાદે રહો તો તમારા સૌની પહેલાં જીસીબી તમારી કણ હું પડાઈ જાય ઘર એના કરતા મોની જો ને વહી વળો પાછા ઓન વાદે રહો નહીં. હું બહુ સરપંચ એવું ના કરતા તમે હા તો ઓન વાદે રહો નહીં ને કાલે જ આવશે હા હા એ તો બધું બરાબર. હા તો હવે તમે તમારી ત્યાં નીકળી દો ને કે યુવાન તો થોડે જ્યાં હા તો હું હો, સુખ શાંતિ જો. પ્રેમજી આ પેલા તો અડ્યા એમજી એટલે અમારા ગીત ચોકામાં મેળ્યા આવો તમે તો બાજી રોમ રોમ સારું બાર ગંગાજી સરપંચ હું કહું મારા ફોન આવ્યો અને અર્જન્ટ બહુ આવ્યું પાટણ જવું પડશે મારે હોવાનું અર્જન્ટ કોમ આવ્યું એટલે હું કહું તમે આ બેહો હાલ હું તો- નીકળું હાલ તો- એમજી, હા જો ખાધું સરપંચે બાટલી ઉતારે લાગે બાટલી બરાબર ના ઉતારે નહીં, નહીં, આ વાપરો. તમારું કીધું તું કદાચ તમારે વશમાં કરવા તો હું 3 દાડા કીધું 3 દાડા નહીં 3 મિનિટ નહીં થવા દીધી વાપરો. અમોન નહીં અમે થવા નહીં તમે પેન્શન ઉપાડો લઈને ભલે લાયા અમારા ઘરમાં ખાવા હોય કે ના હોય ભેમજી તમે ઉપાડો કરીને લાયા હતા આજે સરપંચ બનાવવા લાયા હતા ને લાલા તો ભેમજી કોઈ ઉભા રે બન ફોડીને જાય તમને જતા આનો વાપરો બધા ડંપાજો મારશો નહીં કે તમારી કુંડલી મારા પાયણ વાગતું વાગતું 2 દાડા તમારી કણ આવશે ને પછી તમે મારા પગ પકડશો ને આ સરપંચના પગ પકડજો સરપંચ એકનો 2 નહીં થાય ભૂલી જો કહું મોની તો પસ્તાનો કોઈ પાર નહીં તમારી આખો ઇતિહાસ મારા જોડે પડ્યો સરપંચ અને વાપર, આ સરપંચ કોઈ જોરા ફોરા એમની નહીં પહેર્યા હોય આ તરી વર્ષથી આ રાજકારણમાં ફરી કોઈ તમારા જેવા તો રોજના જે 300 આવતા છે ઘણા પૈસા ના દોડા ના ઘડિયાળ ના બધું પૈસા હો ઘણા ગમે પૈસા તેના ને. હો ગમે એના પૈસા નું દ્યો. પહેર્યા કે તમે પહેર્યા કે તમને અમારા જોડે પૈસા નહીં એટલે અલ્યા તમારા ડોસ્યો આગળ કશું આવતું ના તમે હું લે ઉપાડા લઈને આવો હો. એક તો જો ઉપાડો વાળો તો પેલો બરાબર સરપંચ તો કાલ પોણી નહીં આવી તો એ નહેરે ભાજી નાખી લે બહુ તારાથી થાય તો લેજે પાણી તો આજે નહીં આવે કાલે નહીં આવે આખા ગામમાં ધમધોકાર પાણી દા અને તમારા હું બધા ફોન કરી દઉં પેલા ઓપરેટરને કે ઓની લાઈન કનેક્શન કાપી નાખ પાણી કદી એ નહીં આવે તમે તારા વરસાદનું પાણી પીવો મરવું ભાઈ અલ્યા બંકો બેઠો તો કોઈની તાકાત નહીં ઓપરેટરને ઓગળી હેડાની એક બંકો તો જો હો અમને તમે બીજો બંકો આવ્યો. તમે બેન તો ઓપરેટર ઓગળી હેડા ધરો ને તમારે ડોશી ઓગળી વડાડો તો તમારા પાણી ભરવાનું વારા ના આવે પોણી ભાઈ તાણે પોણી ગોલો ગોલો તમારી ડોશીનું કશું આવતું નહીં એટલે ડબ્બા છો મારે ખબર નહીં પડતી ઉઠ જાય. પાડીએ રે ઓય ઉઠી જા ભાઈ કવલા કીધું લે સરપંચનો પિત્તો હવે ગરમ થયો સરપંચ નાવું 4 દાડાથી નાયા નહીં સરપંચ ગરમી ના કરે વાપર સરપંચ ગરમી કરીને કયો વાપર લે સરપંચ આગળ વાપરો તમે સરપંચ પર હાથ ઉઠાવો સરપંચનો પાવર તો મારો હાલત પોલીસ સ્ટેશનમાં ફોન કરો ને અને તમને તો પાણી કર્યો લાગ્યો પણ ઊંઘાડી બરોબર ના દેવા છે પછી તમને ખબર પડે સરપંચ પર પોલીસ નવરી પડી. હા તો બોલ મને હાલત ફોન કર બોલ હાડું સરપંચ આપણે લલ્લુ ભાઈ સમાચાર હા? સરપંચ તો આમાં કડક કર્યું લાગે નહીં અલ્યા માફી માગી દે ભાઈ નાખાવી સરપંચ સરપંચ સાહેબ આમાં કાવ પણ સાહેબ નહીં લે હાથ તો ઉઠ ના ના હાથ તો તમે લે ચાલ્યા નતા રહેતા રાજો ફોન નહીં કરવા દીજો બસ ફોન તો કરવામાં આવશે બારો ના ના અમે હાથ તો ચાલ્યા નતા રહેતા સરપંચ ઉપર હાથ ઉપાડતા હતા ઓભર કોઈ આ સરપંચ કોઈ લલ્લુ પંજુ મોણો નહીં અને તમે હેરા ઘેરા થઈને સરપંચ ઉપર હાથ ઉપાડતા. તમારી જાતન તમે શું સમજો લ્યા હવે તમારા ડોશી આગળ કશું હેરતું નહીં લે આ બાળકોમાં સરપંચ નથી તમે હાથ ઉપાડો શરમ આપી નહીં તમને હા સરપંચ સાહેબ તમારા સીધા દૂર તો મારે કરવા પડશે ઓપરો ના લ્યા ફોન તો કરવો જ પડશે ફોન મેલો ફોન કર્યા વગર મિલશે નહીં ધોકી ફોન મેલો કે ભાઈ ફોન લાઈ લે ફોન લાઈ મારો ફોન લાઈ તારા માફી માંગો રો બે માફી માંગો ને કે મારો મગજ સટકેલું રે માફી માંગો તો છોડું ના કે નહીં છોડું એવું ના હોય વાપર કાર જો કાર છોડશે પણ આ સરપંચ ગતિ ને છોડી માફી માંગી કે ફોન કરું અમારે તો ફોન નહીં જોતું ભાઈ પાણી નહીં વાપર સરપંચ એકનો 2 નહીં થાય યાર ભાઈ. માફી માંગીને હોય ને આખો ભાઈ તું ફોન લાઈ કર્યો ફોન લાઈ હાડું તું માફી માગી લે આપણે બે જણા મારે એકલા નું પડી તો હું માફી માંગુ તું એ મારા ગાડી ડોલ લઈને તું આવ્યો તું તારા પોણી નહીં જોતું ના જોતું કેમ હું એકલો માફી માંગી જતો રહું ના, ભલે હું તો પેલા કિયાળા મેં પોણી ભરીને ડોસી રાખી દીધી તો મુએ તને વળી આવી ભલાયો તારી મોની માફી માંગ માફી લે માગો લે મારો કાર ચડે પેલા માફી માંગી લો ને કે મને હવે બહુ તમારો ઉપર મને એવું તમે આવી જેમ પેલા વખમાં કણો કૂદતો હોય ને એવું તમે પૂછવા માંડ્યા આ તમારા તો આ તમે માફી નહીં માંગો તો તમે તઈ ના દો જન્મ લીધા કે સરપંચ નો પાવર
આનું કહી દઉં. યાર માફી માગી સરપંચ મને તો ફાયર એવું થાય પછી માફી માગી લઈએ હવે માફ કરી દો. ત્યાં સરપંચ સાહેબ અમારી ભૂલ થઈ ગઈ અને આવું ના કરજો વાપર. અને રોજ દાડો ઉગા ને હવારે આ ફોન તમે લા લલ્લુ પંજુ થઈને સરપંચના કોલર પકડો તો કાલ થોડી બીજા આવે આ સરપંચનું નામ લેતા વસ્તી વિચાર કરો ને તમે લા કોલર પકડો તો તમારો વિચાર કરવો પડે એ તો અમારે ભીમજીભાઈ તો ચલાવે. ઓહ, અલ્યા ભેમજીભાઈ પડા કે ચેનજીભાઈ ચડાય કોકના વાજે આપણે ના આવે કે એ ભેમજી બા ચડાઈ નાહી છે એ મારા બધાની કુંડળી આ સરપંચ જોડે હોય સામે ભેમજી નાઈ જાય કે ના નાઈ જાય નાહી જાય મેલી. બધોની ત્યાં આખો ઇતિહાસમાં આપણો પત્તો ભરેલો છે આ તમે માફી માંગી બરોબર ને તમે તો ત્યાં ગોટે હાથ ના આવો હાર અમારી ભૂલ થઈ છે હવે. માફીમાં તો દેખવાની જ નહીં અને શેની હોય અરે આ આપી માફી? ના હોય ઘરી ઘરી ના હોય પણ માફી માંગવી શકે પછી જેલમાં જવું બોલ માફીનામાંથી ઓલું કહેવાય. માફી તું તો ઓમ કરી આ તો કેમ ઓમ સ્વાગત કરતો એ તો માફી માંગી વ્યવસ્થિત માફી માંગો હવે ready? ભાઈ તું બરોબર માફી નહીં માંગ બરોબર થોડું માથું આવું કરાય બરોબર ready? થોડા આગા બેસી માફી માંગો તાણે કહો ઇતિહાસના પત્તમ લખાવજો કે સરપંચના કોલર પકડવામાં અંજામ શું આવે નહીં કહો બધા ફોટા પડાવવા આયા હોય તો અલ્યા નાગે પેલો ડબલું ફોન લાવજે હમણાં હાલ અલા, શું કરવું છે બોલ ને કીધું ભાઈ પટી ગયું. માફી માંગવી કે નહીં માંગી બોલ ઓલથી જે માફી હોય બુડા ભાઈ માફી માંગવી વ્યવસ્થિત માં તો હાથ ફોન કર તમારા ભેડા ખોખરા કરી નાખાયો હાલ પછી છોકરા ખોખરા હવે સરપંચના પેલા કોલર પકડ તો વિચારવું પડે બધું માફી તો માગવી પડશે અને માફી નહીં માંગો તો હું 2 મિનિટનો તમારો સમય આલું માફી માંગો ને કયા પોલીસ ટોળામાં ગમે એમ બરફ ઉપર ઊંચો બધું ખબર પડશે આ પાણી કેવી રીતે આવે એ નહીં તમે શીખવાડો એ રીતે માફી આપણે માગીએ ઓમ કરી માફી માંગ કે સરપંચ સાહેબ મારી ભૂલ થઈ જાય આવી જિંદગીમાં ભૂલ નહીં કર એ રીતે માફી માંગો તમે નહીં જતા અલ્યા મારું મગજ સંતાય પેલા માજી જાય તે પટી જાય. માગો ને. સાહેબ અમારી ભૂલ થઈ ગઈ માફ કરી દો ભાઈ. માફ થઈ ગઈ જો બેટો હવે કદી જિંદગીમાં સરપંચના હમુ ના પડતા લ્યા આ સરપંચના હમુ કરવાવાળા તો બકા અભડ એ ગોત્યા હાથ નહીં આયા અને તમારા જેવા તો તમે તો બેસો આ રોજના શિખર તરી તરી ચાડી ચાડી વા બધાને હેન્ડલ કરો છો અમે હવે નીકળીએ નેકળો નકર બૈલા ઢીલા થઈ જાય નેહરો અમે હવે પોણી છોડીઓ મળી ગયો પાણી તો કદી નહીં આવે તો ચાલશે આપણે કિયાળે પલ્લા. અલ્યા હજુ સાધુ હા આ એમની પેલું ગીત નહીં બનાવ્યું લે અમે પન્નાના પાડી દીધા પાટીએ એમની ગીત નહીં બનાવ્યું અને સરપંચો એમની નહીં બન્યા ગઈ ના ગોગી તમારા જેવા તો કેટલા નેકળો હેડો પાટીઓ તો પડી ગયો પાટીઓ તો રહી ગયા ને તમારા પાટીઓ ઢીલા થઈ ગયા સારું કોડી આપણે આવતા રહીને કે પોલીસ આપણે મારી મારી ભૂકા કાઢ નાખો ઓય! બોલાઈ જત ને તાર ઓય! પણ દેવર પટવા દે સરપંચ નથી નેકળો એટલે મારું ઘર છોડી જવો અહીં બેટો પનોતીઓ નેકળો ઘર આગળ ડોશીનું કશું આતું નહીં હું આંદોલન લઈને આવ્યા હમણાં સારું કરી તમારા કિસ્મત સારા હતા તે બચી ગયા નાકા હમણાં ઉગ્ર સ્વરૂપ દારૂ કર્યું હોત ને તો હમણાં ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં તમારા બડા ઢીલા થઈ ગયો નેકળો હવે કદી હોમાં ના હતા સરપંચ ના આવ્યા કોઈ ફેર પડ્યો નહીં કે પડવાનું નહીં અને તમારા જેવા તો આ તો ખાલી 2 લલ્લુ પંજુ હતા અલ્યા રોજના 300 જણા આવી તો એટલે હું હેન્ડલિંગ કરું અને આ તો બધી ગોમની પણ તે કહેવાય આ તો સારું હ કે પેલા અભણો હતા પેલા ફોફલા ગરમી કરી એટલે એના નાહી ગયા અને ખબર નહીં કે ગોમનું તો બધું જ તળાવે ખાઈ ગયો તળાવની માટી ખાઈ ગયો પછી ગટોરાના પૈસા ખાઈ ગયો પાણીના પૈસા ખાઈ ગયો ગોમાં બ્લોકના પૈસા ખાઈ ગયો ગોમાં મૂતળીના પૈસા ખાઈ ગયો ગોમાં વિધવાઓને જે ગ્રાન્ટ પડતી એના પૈસા ખાઈ ગયો કશું બાચી રાખ્યું નહીં પણ ફાયદો એક છે કે ગોમમાં બધા આફણો છે એટલે આપણે બીવડાશું તેરા બીવાઈ જાય એટલે કશું વાંચો આપવાનું નહીં અને આવા નવા આફણોના કારણે સરપંચનો તો બહુ ફાયદા થઈ જાય જો પણ એક ખરું હારું કોઈ એકાદો બંકો એવો ભણેલો હશે ને તો સરપંચનો બંબુ ફિટ થઈ જાય પણ હેડો તાણ તાણ થઈ ના પણ હાલ તો ઢીસાકા મારીએ 2 વાર પતી ગયો હજુ 3 વારમાં તો થતા વારે ને થાય હવે મને જવા દે નાવા આ કઈને પોણી મેળવી લો નાવાઈ જવા દે પોણી એ ચીકર થઈ ગયું છે શું અરે હાય હાય પેલી પનોતીના હિસાબે મારો પોણી ઠંડુ એમ જેવું થઈ ગયું હવે જવા દે નહીં નાવું 3 દાડા થયા ના ચોથા દાડા કાલ આવી ડોસી મિલ્યા બરોબર ને ગજાઈ છે યાર તારો મને તો હવે આડોડી પર એ રોમા પ્લીઝ